मन की मुराद पूरी हुई अरमानों के संग, अब तो हर कदम पर बजेगा ખુશીઓ કા રંગ। આવી જ કંઈક હરખની હેલી ઉમટી છે હમણાં આઈપીએસ કક્ષાના ઉચ્ચ અધિકારીઓના મનમાં। હાલ પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો છે, કારણ કે છેવટે 2 વર્ષ બાદ પોલીસ તંત્રમાં બદલીની મોસમ આવી। આઈએએસ કેડરના અધિકારીઓની બદલી તો સમયાંતરે થતી જ રહે છે, પરંતુ જેની રાહમાં ઘણો સમય વિતાવ્યો એવા 5, 25 કે 50 નહીં, સીધી સદી ફટકારી છે અને 100થી વધુ આઈપીએસ કેડરના અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી। એટલો લાંબો લીધો કે વાંચતા થાકી જાવ એમ, પરંતુ ચલો દેર આયે દુરસ્ત આયે। હવે આ અધિકારીઓને તો હાશકારો થઈ ગયો, પરંતુ સિનિયર અધિકારીઓ તો બિચારા હજી પણ પોતાની બદલી બઢતીની રાહ જોઈને બેઠા છે અને મનમાં કચવાટ છે કે બદલી આવશે, અને આવશે તો પછી હજી ક્યારે। ફિલ્મના ડાયલોગની જેમ તારીખ પે તારીખ જેવી સ્થિતિ હમણાં સિનિયર અધિકારીઓની છે, અને એમાં પણ જે બદલી બઢતીના ઓર્ડરમાં 8 સિનિયર અધિકારીઓને વેટિંગ પોસ્ટિંગ રાખવામાં આવ્યા છે, હવે આ વેટિંગ ટૂંક સમયનું હશે કે પછી લાંબા સમયનું એ તો સરકાર જ જાણે। હવે બદલીની રાહ જોઈ રહેલા સિનિયર અધિકારીઓ પણ ખૂબ જ થાક્યા છે અને પ્રાર્થના કરી રહ્યા છે કે તેમની બદલી પણ ઝડપથી આવે। હવે સરકારને પણ વિનંતી કે જલ્દી આતુરતાનો અંત લાવો, જેથી આ અધિકારીઓ પણ રાહતનો શ્વાસ લઈ શકે। 15મી ઓગસ્ટની રાજ્ય સહિત સમગ્ર દેશમાં ધમાકેદાર ઉજવણી થઈ અને દેશ આખો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો। એવામાં રાજ્ય કક્ષાની ઉજવણી ખૂબ જ જોરશોરથી કરવામાં આવી હતી। સરકારે અલગ અલગ જિલ્લાઓમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી માટેની જવાબદારી અલગ અલગ મંત્રીઓને સોંપી હતી, પરંતુ આ વખતે એક મંત્રી હતા જે બધામાંથી બાકાત રખાયા। સમજી ગયા ને હું કોની વાત કરી રહી છું? જી હા, મંત્રી બચુભાઈ ખાબડની। જ્યારથી મંત્રી બચુ ખાબડના દીકરાઓના કરોડોના કૌભાંડના સમાચાર આવ્યા, ત્યારથી બચુ ખાબડ કોઈ પણ સરકારી કાર્યક્રમોમાં દેખાતા નથી। પુત્રોના કરેલા કર્મોની સજા જાણે બચુભાઈ ભોગવી રહ્યા છે। પુત્રોએ કરેલા મનરેગા કૌભાંડની ગૂંજ છેક સંસદ સુધી ગૂંજી ચૂકી છે। ગુજરાત સરકારના મંત્રી લાંબા સમયથી લાપતા છે એવું કહેવું પણ અતિશયોક્તિ નહીં લાગે। સરકારના કોઈ પણ નાના મોટા કાર્યક્રમોમાં બચુ ખાબડ નથી દેખાતા, એટલે સુદ્ધા કે થોડા દિવસો પહેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ તેઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી। એટલે હવે લોકો એવી ચર્ચા કરે છે કે એમને ગમે ત્યારે પડતા મૂકવામાં આવી શકે છે, અને હવે તો વાત ત્યાં સુધી પહોંચી છે કે પક્ષ બચુ ખાબડનો વિકલ્પ પણ શોધી રહી છે। એટલે હવે આ મુદ્દે ક્યારે કોઈ નક્કર નિર્ણય લેવાશે તે અંગે પણ જાતની અટકળો થઈ રહી છે। ત્યારે હવે તો પોતાની કૂખના પરાક્રમના કારણે સરકારી કાર્યક્રમોથી દૂર રહેતા બચુભાઈને મંત્રીમંડળમાંથી પણ દૂર કરાશે તેવા સવાલો તો ઉઠ્યા છે। સાથે જ રાજકીય ગલીઓમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે હવે આ પિક્ચરના ક્લાઇમેક્સનો કોઈ નવો સસ્પેન્સ ખુલે છે કે પછી કોઈ નવો જ વળાંક આવે છે।